સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે કથિરિયા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં ગોંડલની ઘટનાને લઈને ગણેશ જાડેજાને પડકાર ફેંકાયો હતો. ફરી ગણેશ ગોંડલ સામે મેદાને આવવા જાહેરાત કરી છે. જાહેર મંચ પરથી આગામી દિવસોમાં તેમની રણનીતિ અંગે વાત કરી હતી. ગોંડલના ગણેશ જાડેજા દ્વારા જે પ્રકારે અલ્પેશ કથિરિયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો, તેનો જવાબ ફરી અલ્પેશ કથિરિયાએ આપ્યો છે. કથિરિયાએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માના દૂધને પડકાર ફેંકે અને કોઈ ગાળો આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું. હવે ગાડીઓમાં નુકસાન તો શું, એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે એવી તૈયારી હશે. તો આક્ષેપ કર્યો કે ગોંડલમાં જે સત્તા ઉપર છે તેઓ કયા 2 નંબરના ધંધા કરે છે, એના તમામ પુરાવા અમે લોકોને આપીશું. ક્યાં ગેમ્બલિંગ કરે છે, કોના ફાર્મ હાઉસમાં બાયોડીઝલના ધંધા ચાલે છે, જીએસટીના ખોટા બિલો બનાવીને ખોટા ઇન્વોઇસ ક્યાં તૈયાર થઈ રહ્યા છે. આવા તો અનેક ધંધાઓ ગોંડલમાં ચાલી રહ્યા છે અને અમે તમામના પુરાવા આપીશું. કોઈને ખેતર ખેડવા આપ્યું હોય તો ખેડવું જોઈએ અને પાક લેવો જોઈએ, પરંતુ એનો માલિક સમજી બેસે એ ન ચાલે. રાજા રજવાડાઓએ બધું 1949માં મૂકી દીધું છે. હવે અહીં કોઈની જાગીર નથી અને કોઈ પોતાની જાગીર સમજતા હોય તો તેમણે જાણી લેવું જોઈએ કે અનેક લોકો તેને પડકારવા માટે સામે આવશે. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે, ગોળી ખાઈ લે. અને કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ ન કરે. અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આવેલું બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્થળ હવે નવા રંગરૂપમાં જોવા મળશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 22 કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે. બાલવાટિકામાં 22 નવી અને આકર્ષક એક્ટિવિટીઝ ઉમેરવામાં આવી છે. આ સાથે બાલવાટિકાની એન્ટ્રી ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જે હવે 50 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે વિવિધ એક્ટિવિટીઝની ટિકિટના દર 60 રૂપિયાથી 450 રૂપિયા સુધી રહેશે. જૂની જે બાલવાટિકા હતી 1956 થી આની શરૂઆત થઈ હતી. એનો 3 રૂપિયાનો દર હતો, જેની અંદર ફક્ત કોઈન હાઉસ અને કાચઘર આ 2 જ ખાલી પેઇડ એક્ટિવિટીઝ હતી. આ વખતે નવીનીકરણ બાદ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળે એ માટે 50 રૂપિયા એની એન્ટ્રી ફી રાખવામાં આવી છે, જેની અંદર 6 એક્ટિવિટીઝ અંદર જે છે કોઈન હાઉસ, કાચઘર, શૂ હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન ને ગ્લો સ્ટેશન, આ 6 એક્ટિવિટીઝ આ એન્ટ્રી ફીમાં ફ્રી રાખવામાં આવી છે. આ સિવાયની 21 એક્ટિવિટી પેઇડ એક્ટિવિટીઝ છે, જેના દર 60 થી લઈને 450 રૂપિયા સુધીના છે. અગાઉ બાલવાટિકાની એન્ટ્રી ફી માત્ર 3 રૂપિયા હતી, જેમાં 2 એક્ટિવિટીઝ જે છે જે નિઃશુલ્ક હતી. હવે 50 રૂપિયાની એન્ટ્રી ફી સાથે 6 એક્ટિવિટીઝ નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. નવા આકર્ષણોમાં ડાયનાસોર ટ્રેન, હેરન ટ્રેન, લેઝી રિવર, ભૂલભુલૈયા, ફ્લાઇંગ થિયેટર, એડવેન્ચર રાઇડ્સ, ગ્લાસ ટાવર, સ્નો પાર્ક, વેક્સ મ્યુઝિયમ અને VR રિયાલિટી ગેમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મડ બાઇક, રોબોટ મૂવિંગ એક્ટિવિટી અને રોયલ રાઇડ જેવી એક્ટિવિટીઝ બાળકો અને યુવાનોને રોમાંચક અનુભવ આપશે. એએમસીને 27% આવકનો હિસ્સો મળશે. આ નવી સુવિધાઓ અને આકર્ષણો બાલવાટિકાને ગુજરાતના સૌથી નવીન મનોરંજન સ્થળોમાંનું એક બનાવશે. ન્યૂઝ રીન આપને પહેલેથી જ આખી આ બાલવાટિકા છે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. અલગ અલગ કિડ્સ માટેની જે ગેમ ઝોનિંગ હોય, પછી અલગ અલગ જે મિરર છે, સેલ્ફી ઝોન છે, એ તમામ જે એક્ટિવિટી છે અહીં ઊભી કરી દેવામાં આવી છે. ખાસ કરીને જે 22 અલગ અલગ જે એક્ટિવિટી ઊભી કરવામાં આવી છે તેની અંદર ડાયનાસોર ટ્રેક છે, હરણ ટ્રેન છે, હેપી રિંગ, એક્સપ્રે વોરિયર, રોયલ રાઇડ્સ, તે રોબોટ, રોયલ રાઇડ્સ, રોબોટ્સ સાથે જ કહી શકાય જમ્પિંગ એડવેન્ચર, ડાયનાસોર પાર્ક, બટરફ્લાય, લેઝી રિવર, ભૂલભુલૈયા, VR રિયાલિટી ઝોન, ફ્લાઇટિંગ થિયેટર, મીટર મેઝ સાથે તમામ અલગ અલગ જે એડવેન્ચર રાઇડ છે, સેલ્ફી ટાવર છે, એવી અલગ અલગ જે કહી શકાય જોઈ શકો છો કે અલગ અલગ મિરર મેજિક છે, ફ્લાય થિયેટર છે, એવી અલગ અલગ જે કહી શકાય કે 22 જે અલગ અલગ જે એક્ટિવિટીઓ છે તે અહીં થવાની છે. અલગ અલગ ફી છે નિર્ધારિત કરવામાં આવી છે અને આપણે હું બતાવવાનો પ્રયાસ એટલા માટે કરી રહ્યો છું, કદાચ આપના બાળકોને અહીં લઈને આવો તો આપણે અલગ જ એક નવો અનુભવ છે એ બાલવાટિકામાં આપને અહીં થવા જઈ રહ્યો છે. ખાસ કરીને જે બાલવાટિકાની નવી જ એક રૂપ છે તે મહાનગરપાલિકા દ્વારા બનાવ્યો છે. પીપીપી ધોરણે 22 કરોડના ખર્ચે આખો આ પ્રોજેક્ટ છે તે અહીં
તૈયાર કરવામાં આવી રહ્યો છે. કેમેરા લેસો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18.